તમારી પાસે જૂના સિક્કાઓ હોય અને તમે વહેંચવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે છે। કિંમતી 3 સિક્કાઓ જેની આજના વિડીયોમાં વાત કરવાના છીએ। અને જો કોઈ પાસે કોઈ સિક્કો હોય અને સેલ કરવો હોય તો મને કોન્ટેક્ટ કરી શકે છે। મારે મારા કલેક્શન માટે આ 3 સિક્કાઓની જરૂર છે જે આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું। ઓકે, તો આગળ બતાવીશ કે કઈ રીતે તમે મને કોન્ટેક્ટ કરી શકો છો। આ ત્રણેય સિક્કાઓ વિશેની માહિતી આજના વિડીયોમાં આપણે જાણીએ। પહેલા આપણે વાત કરવાના છીએ 1 રૂપિયાના આ સિક્કા વિશે। આ સિક્કો 1950 અને 1954 એમ 2 સાલમાં છપાયેલ છે, પણ આપણે જે સિક્કો જોઈએ છે તે 1954ની સાલમાં। તો 1954ની સાલમાં બોમ્બે મિન્ટ છે। આ સિક્કો 1954ની સાલમાં જો કોઈ પાસે હોય તો મેટલ આવે છે નિકલ, વેઇટ 11.66 ગ્રામ, સાઇઝ 28 mm અને શેપ સર્ક્યુલર। ઓકે, તો આ સિક્કાની કિંમત તમને મળશે 1954ની સાલમાં બોમ્બે મિન્ટમાં હશે તો 2000 રૂપિયા UNC કન્ડિશનમાં। ઓકે, બાકી કોઈ પણ સિક્કાની કિંમત જે બતાવું છું તે થોડી ઘણી વધઘટ થઈ શકે છે, કારણ કે સિક્કાની જે કિંમત મળે તે સિક્કાની કન્ડિશન ઉપર મળે છે। હવે આગળ બીજો એક સિક્કો છે જે 5 પૈસાનો 1984 અને કોલકાતા મિન્ટનો છે। તો આ 5 પૈસાનો સિક્કો 1984 કોલકાતા મિન્ટમાં જો કોઈ પાસે હોય તો આનું મેટલ છે એલ્યુમિનિયમ મેગ્નેશિયમ, વેઇટ 1.5 ગ્રામ, સાઇઝ આવે છે 22 mm અને શેપ સ્ક્યોર। તો સિક્કો તમારી સામે છે, આગળ અને પાછળની બાજુ જોઈ શકો છો, અને પાછળની બાજુ નીચે જે સત્યમેવ જયતે લખેલ છે તે હોવું જોઈએ। અશોક સ્તંભની નીચે જોશો ત્યાં સત્યમેવ જયતે લખેલ હોવું જોઈએ। ઓકે, તો 1984 કોલકાતા મિન્ટનો આ સિક્કો જેની કિંમત છે 3500 રૂપિયા। તો આ સિક્કો પણ કોઈ પાસે હોય તો જણાવજો। હવેનો જે સિક્કો છે તે 25 પૈસાનો ગેંડા સાપ સિક્કો છે। તો આ સિક્કો 1988થી લઈ અને 2002 સુધી એટલી સાલમાં છપાયેલ છે, રાઉન્ડ સિરીઝ વાઇઝ। તો આ સિક્કો 1988થી લઈ અને 2002 સુધી છપાયેલ છે બધી જ સાલમાં સિરીઝ વાઇઝ। ઓકે, મેટલ આવે છે ફેરેટિક સ્ટેનલેસ સ્ટીલ, વેઇટ 2.85 ગ્રામ, સાઇઝ 19 mm અને શેપ સર્ક્યુલર। હવે આપણે જે જોઈએ છે તે 1993ની સાલમાં હૈદરાબાદ મિન્ટમાં જોઈએ છે। તો હૈદરાબાદ મિન્ટમાં 1993ની સાલમાં જો કોઈ પાસે આ સિક્કો હોય ગેંડા છાપનો 25 પૈસાનો તો જણાવી શકો છો, અને આની કિંમત રહેવાની છે 4000 રૂપિયા। તો આ એટલા 3 સિક્કા છે જે મારા કલેક્શન માટે જરૂરી છે, અને બાકીના જે સિક્કાઓ છે તે હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ। તો આજના વિડીયોના આ 3 સિક્કામાંથી જો તમારી પાસે કોઈ પણ સિક્કો હોય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો, અથવા તો સ્ક્રીન પર દેખાતી આ ઇન્સ્ટાગ્રામ પર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો।